ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો 5.1 ન્યુમેરિકલ સોલ્વ કરી નાખ્યો. તો આજે 5.2 તરફ આગળ વધીએ. 5.2 થિયરીવાળો ક્વેશ્ચન છે, એટલે મેં ક્વેશ્ચન બોર્ડ ઉપર લખી દીધા છે. સોલ્યુશન હું એનું બોલી દઈશ, તમારે ધીમે ધીમે સાથે સાથે લખી લેવાનું રહેશે. ઓકે, પહેલાં સમજી લઈએ. ચલો, 5.2માં ક્વેશ્ચન એ કહે છે કે અવકાશમાં જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. શું તે સમય સાથે પણ બદલાય છે? અને જો એવું હોય તો કયા સમય અંતરાલમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થાય? હવે ક્વેશ્ચન એવું કહે છે કે અવકાશમાં એટલે તમે આખું સૂર્યમંડળ વિચારો, ગેલેક્સી વિચારો, તો એ આખો જે ભાગ છે એ અવકાશવાળો ભાગ થયો. તો તમને એમ કહે છે કે પૃથ્વી તો એનો એક નાનકડો એવો ભાગ છે. તો શું એ પૃથ્વીને લીધે જે ચુંબકીય ક્ષેત્ર આખા અવકાશમાં ફેલાયેલું છે, એ ચુંબકીય ક્ષેત્ર સમય સાથેની મૂલ્યમાં કંઈ ફેરફાર કરશે? તો એનો જવાબ છે હા. જેમ સમય બદલશે એમ એ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. પણ એ કેવો નજીવો ફેરફાર, એકદમ સૂક્ષ્મ ફેરફાર હશે. એટલે ટૂંકા સમયગાળા માટે આ ફેરફારને નોંધી શકાતો નથી. હજારો સેંકડો વર્ષો વીતી જાય ત્યારબાદ એ મેગ્નેટિક ફિલ્ડનું મૂલ્ય બદલાય છે એવું આપણે નક્કી કરી શકીએ. મતલબ કે શોર્ટ પીરિયડ માટે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર નોંધી શકાતો નથી. પણ એવું તો ક્લિયર થયું કે મોટા સમયગાળા સેંકડો વર્ષ વીતી જાય ત્યાં સુધીમાં મેગ્નેટિક ફિલ્ડના મૂલ્યમાં અવકાશમાં ફેરફાર આવશે. ઓકે, પછી ક્વેશ્ચન બી છે. પૃથ્વીના કોરમાં એટલે ગર્ભમાં લોખંડ છે એ આપણને ખબર છે, છતાંય ભૂસ્તર શાસ્ત્રીઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ એ લોખંડને માનતા નથી. શું કામ? આપણને ખબર છે કે ભાઈ લોખંડની અંદર ડોમેઇન આવેલા હોય અને એ ડોમેઇન જો એક દિશામાં ગોઠવાય તો એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકે. રિસર્ચ ઉપરથી એવી ખબર પડે કે પૃથ્વીના કોરમાં લોખંડ છે, તો સહેજે વિચાર આવે કે પૃથ્વીનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ લોખંડ ઉત્પન્ન કરતું હોવું જોઈએ. ભૂસ્તર શાસ્ત્રીઓની ના પાડતી. શું કામ ને એ સમજવા જેવું. શું કામ ના પાડે? તો કે લોખંડના કોર વિસ્તારનું તાપમાન બહુ ઊંચું છે, જ્યાં લોખંડ લિક્વિડ ફોર્મમાં છે. હવે લિક્વિડ ફોર્મમાં હોય તો એ ડોમેઇન તો કેમ જાળવી શકે? ખ્યાલ આવ્યો? મતલબ આપણને ખબર હોય તો પર્ટિક્યુલર ક્યુરી તાપમાન આપણે ભણ્યા છીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થનું જો તાપમાન ધીમે ધીમે વધારવામાં આવે તો એક તાપમાન એવું આવશે કે એ ફેરોમેગ્નેટિકમાંથી પેરામેગ્નેટિકમાં કન્વર્ટ થશે. એ તાપમાન આપણે ક્યુરી તાપમાન કીધું હતું ને. તો આ તો ક્યુરી તાપમાન કરતાં વધુ તાપમાન થઈ ગયું લોખંડનું, કે લોખંડ પોતે લિક્વિડ ફોર્મમાં છે, એટલે અહીંયા એ ફેરોમેગ્નેટિક પદાર્થની જેમ વર્તન કરતું નથી. હવે એ ફેરોમેગ્નેટિક જ નથી રહ્યું તો પછી એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી એ વાતમાં કોઈ દમ નથી. ક્વેશ્ચન નંબર 3 સી. પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. આ પ્રવાહોને જાળવવા કઈ બેટરી વર્ડ યુઝ કર્યો છે ટેક્સ્ટબુકમાં? કઈ બેટરી હશે? સમજો. આ લોકો એવું માને છે કે આ પૃથ્વી છે, આ એનો કોર વિસ્તાર છે, જ્યાં ઓગળેલું જે લોખંડ છે એ અહીંયા છે, અને એની ફરતે જે આપણે લાવા કહીને પીગળેલ ખડકો બધાય જેમાં ઘણી બધી મેટલ છે એનું રોટેશન અહીંયા થઈ રાખે છે. અને એવું કહેવાય છે કે એ પીગળેલ લાવાની અંદર ધન આયનો ઋણ આયનો રહેલા છે, જેના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. અને એવું માનવામાં આવે છે કે આ જે વિદ્યુત પ્રવાહો રચાય છે એ વિદ્યુત પ્રવાહ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોવા જોઈએ. તો આપણે 10મા ધોરણમાં ભણી ગયા છું કે પ્રવાહ વહેવા માટે બેટરીની હાજરી હોવી જરૂરી છે. બેટરી વગર વિદ્યુત પ્રવાહ વહેતો નથી. તો પૃથ્વી પાસે એવી કઈ બેટરી છે? બેટરીનું કામ શું છે? વિદ્યુત ભારને ઉર્જા આપે કે જેથી વિદ્યુત ભાર ગતિમાં આવે, અને વિદ્યુત ભાર ગતિમાં આવે તો એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. તો અહીંયા બધાય ધન આયનો ઋણ આયનો આ જે મતલબ ગતિ કરે છે, આ ગતિ કોણ કરાવે છે? મતલબ બેટરી કોણ છે? બેટરી તરીકે કોણ વર્તે છે પૃથ્વીમાં? તો એનો જવાબ છે રેડિયો એક્ટિવ પદાર્થોની રેડિયો એક્ટિવિટી જે છે એ રેડિયો એક્ટિવિટી એટલી એનર્જી આને આપી દે છે કે જે આ સતત ગતિમાં રાખે છે, અને એ ગતિને કારણે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન ડી. પૃથ્વી એ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષના ઇતિહાસ દરમિયાન કેટલીય વખત ઉલટાવી હશે? એટલે પૃથ્વી એ પછી અહીંયા આપણે ઊભા રહેશી
એના ચુંબકીય ક્ષેત્રની દિશા, એનો જે જન્મથી અત્યાર સુધીનો સમયગાળો છે, મતલબ પૃથ્વીની જે ઉંમર છે 4 થી 5 અબજ વર્ષ, અહીંયા એ સમયગાળામાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા એને ઘણીવાર ઉલટાવી હશે. મતલબ 2012 મૂવી જેણે જોયું હોય ને એમાં તમને ખબર હોય તો એવું આવ્યું હતું કે પૃથ્વીની પોલારિટી ચેન્જ થવાની, નોર્થથી સાઉથ થઈ જશે, સાઉથથી નોર્થ થઈ જશે. પાણી છે એ હિમાલયને ડૂબાડી દેતો હતો, જ્યાં પાણી હતું ત્યાં રણ પ્રદેશ કે પહાડ થઈ જાય છે. આવું 2012માં દર્શાવ્યું હતું અને એ વાસ્તવિકતા છે કે દર અમુક વર્ષો બાદ પૃથ્વી પોતાની પોલારિટી ચેન્જ કરી નાખે. નોર્થ સાઉથની જે જગ્યા છે એ સતત બદલાતી હોય, પણ એ બહુ લાંબા સમયગાળા દરમિયાન થાય. હવે આ વસ્તુ ધ્યાનમાં કેમ આવી છે? કેમ કે આ બધું થવા માટે તો ઘણા બધા વર્ષો લાગે છે. માણસનું આયુષ્ય 100 વર્ષનું હોય તો ખબર કેમ પડે કે આજથી 25-50 હજાર વર્ષ પહેલાં પૃથ્વીની પોલારિટી અહીંયા હતી અને અત્યારે તમે જુઓ તો કેનેડામાં અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તો એ નક્કી કેમ થાય? ક્વેશ્ચન એ છે કે ભાઈ આટલા 4 થી 5 અબજ વર્ષની જે પૃથ્વી છે એણે પોતાના ઇતિહાસમાં કેટલી વાર ચુંબકીય ક્ષેત્રની દિશા બદલી હોય છે. તો એ બદલાય છે એ નક્કી કેમ કર્યું હોય છે? ભૂસ્તર શાસ્ત્રીઓ પૃથ્વીના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે? બહુ રસપ્રદ વાત છે, સમજીએ. માની લો કે અમુક સમય પહેલાં પૃથ્વીના નોર્થ પોલ અને સાઉથ પોલ જ્યાં અત્યારે છે ત્યાંનો તબીજે ક્યાંક છે. તો ત્યારે જે મેગ્નેટિક ફિલ્ડ આખા પૃથ્વી ઉપર ફેલાયેલું હશે, ત્યારના સમયે માની લો ક્યાંયથી લાવા નીકળો કે ખડકો બનવાનું, મતલબ ઘનીકરણની પ્રોસેસ થઈ, મતલબ લાવા નીકળો લિક્વિડ ફોર્મમાં અને એ હવે જામી ગયો. તો એ સમયે જ્યારે જામ્યો હશે ત્યારે એના જે ડોમેઇન, એના જે અણુઓની રચના ગોઠવાયેલી હશે, ત્યારે પૃથ્વીનું એ સમયનું જે મેગ્નેટિક ફિલ્ડ એમાંથી પાસ થયું હશે એ પ્રમાણે એની ગોઠવણ થઈ છે. તો એનો મતલબ કે ઘનીકરણની પ્રોસેસમાં જે ખડકો છે એના ઘનીકરણની પ્રોસેસમાં એ સમયનું મેગ્નેટિક ફિલ્ડ એમાંથી પાસ થયું હશે, એનો એમાં સંગ્રહ થઈ ગયો હશે ઓલા પદાર્થોના સ્ટ્રક્ચરના ફોર્મમાં, એના ડોમેઇનના ફોર્મમાં. હવે એ જે ખડકો હશે એનો જો આજની તારીખે એ જ જગ્યાએ અભ્યાસ કરવામાં આવે તો પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ અત્યારે કંઈક અલગ ડિરેક્શનમાં હશે અને એની અંદર જે ગોઠવણ થયેલી હશે એ પાછી વિરુદ્ધ અલગ દિશામાં હશે. એવી રીતે ખબર પડે અલગ અલગ ખડકોનો અભ્યાસ કરવાથી કે ભાઈ અહીંયા આટલા વર્ષ. અને રેડિયો ડેટિંગ પદ્ધતિ કદાચ તમે નામ સાંભળ્યું હોય તો રેડિયો ડેટિંગ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે ખડકનું કે કોઈ પણ અશ્મિ હોય એનું આયુષ્ય નક્કી કરી શકે. તો એ ખડકનું આયુષ્ય નક્કી થાય કે ભાઈ ચલો આ ખડક 1 અબજ વર્ષ જૂનો છે, તો એ 1 અબજ વર્ષ જૂના ખડકમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન કેવી રીતે સ્ટોર થયેલી છે અને અત્યારની મેગ્નેટિક ફિલ્ડ લાઇન કેવી છે, એટલે ખબર પડી જાય કે ઓકે તો આ આટલા સમયગાળામાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન ચેન્જ થઈ છે. તો જેમ જુદા જુદા ખડકનો અભ્યાસ કરવામાં આવે એમ અલગ અલગ મેગ્નેટિક ફિલ્ડની હિસ્ટ્રી આપણને આખી મળે. પછી ક્વેશ્ચન એ છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે ગ્રેટર દેન 30,000 કિલોમીટર આઇનોસ્ફિયર વાળો વિસ્તાર થયો, તેના ડાયપોલથી જુદું પડે છે. કયા કારણો આ ફેરફાર માટે જવાબદાર થાય? આપણને જો એવું કહી દઉં કે પૃથ્વીનું નોર્થ પોલ અહીંયા છે, સાઉથ પોલ અહીંયા છે, આને ભૂલી જાય અત્યારે, તો આ નોર્થ પોલ સાઉથ પોલ એટલે ડાયપોલ બન્યું. તો ડાયપોલનું મેગ્નેટિક ફિલ્ડ તો આવી રીતે હોય, નોર્થમાંથી સાઉથમાં એન્ટ્રી કરે, બરાબર? આપણે આવું ભણ્યા છીએ. તો હવે આ લોકો એમ કહે છે કે ભાઈ પૃથ્વીના સેન્ટરથી ગ્રેટર દેન 30,000 કિલોમીટર અંતરે હું વાત કરું અહીંયા, તો અહીંયાથી હું એક બોર્ડર બનાવું છું અને અહીંયા સ્ટાર્ટ થાય છે ધારો કે આઇનોસ્ફિયર. તો તમને એમ કહે છે કે ભાઈ ગ્રેટર દેન 30,000 કિલોમીટર વાળા ડિસ્ટન્સમાં અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે એ કન્ટિન્યુઅસ આવી મળવી જોઈએ ને આમ, પણ ખરેખર ત્યાં એવી ફિલ્ડ લાઇન મળતી નથી. અહીંયા પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડ લાઇન કંઈક અલગ જોવા મળે છે. ખ્યાલ આવે? તો સવાલ એ છે કે એવું કેમ થાય? તો એનો જવાબ એ છે કે ભાઈ આઇનોસ્ફિયર જે છે, આઇનોસ્ફિયર શેનું બનેલું છે? તો કે એની અંદર પોઝિટિવ આયન્સ રહેલા છે, નેગેટિવ આયન્સ રહેલા છે. આ આયનો મુક્ત ગતિ કરતા હોય છે અહીંયા. હવે ગતિમાન વિદ્યુત ભાર છે એટલે પ્રવાહ નિર્માણ કરે અને પ્રવાહ નિર્માણ થાય તો પોતાનું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે. ઘણીવાર એવું થતું હોય કે અહીંયા સૌર પવનો, ગૂગલ કરજો, સૌર પવન આપણે અત્યારે ડિટેલમાં નહીં સમજીએ, પણ સૂર્યના લીધે અહીંયા વાતાવરણમાં ડિસ્ટર્બન્સ આવતું હોય અને આ જે આયનો છે એ એકદમ ગતિશીલ બનતા હોય. તો સૌર પવનો જેવા તોફાનને લીધે આઇનોસ્ફિયરમાં આયનોની ગતિ વધી જાય છે. આ ગતિને લીધે એનું મેગ્નેટિક ફિલ્ડ ખાલી ડાયપોલનું હોય એવું નહીં રહે,
પણ પરિણામી ફિલ્ડ લાઇન સતત બદલાયા રાખશે. એ અહીંયા વાતાવરણ કેવું છે એની ઉપર ડિપેન્ડ કરશે. છેલ્લું છે એફ. તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. તો શું આ નબળા ક્ષેત્રનું કોઈ મહત્વ છે કે નહીં સમજવાનું છે. હવે માની લ્યો કે બે સ્ટાર છે અને બે વચ્ચે એટલું ડિસ્ટન્સ છે કે એને લીધે મેગ્નેટિક ફિલ્ડ જે જનરેટ થયું એ 10⁻12 ટેસ્લા જેટલું આ લોકોએ કીધું છે. એટલે મેગ્નેટિક ફિલ્ડ તો એકદમ નાનું થયું. તો એનાથી શું ફરક પડે? હવે જો માની લો કે આ અવકાશવાળો ભાગ છે, આ એક સ્ટાર છે, આ બીજો સ્ટાર છે, એની વચ્ચે 10⁻12 ટેસ્લાનું મેગ્નેટિક ફિલ્ડ છે. બહુ સૂક્ષ્મ અમાઉન્ટ છે. આપણને ખબર છે કે જો કોઈ વિદ્યુત ભારિત કણ કે પદાર્થ કે ગ્રહ આ દિશામાં જતો હોય આવી રીતે, તો આ જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન જે આ વાતાવરણમાં ફેલાયેલું હોય એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન આ ગતિશીલ વ્યક્તિ ગતિ કરતા ગતિશીલ વિદ્યુત ભારને વર્તુળ ગતિ કરાવશે, વિચલિત કરશે. મતલબ એ સૂત્ર હતું આપણું R=mv/qb. મતલબ બીની હાજરી છે તો R ચલે છે 1/b. એટલે આનું જે ક્યુની જે સુરેખ ગતિ કરતો હતો એની બદલે એ કેવી ગતિ કરશે? વિચલનવાળી ગતિ કરશે. પણ બી સૂક્ષ્મ છે એટલે R બહુ મોટો મળશે. મતલબ જોવાવાળાને એવું જ લાગે કે ભાઈ આ વસ્તુ સીધી જાય છે, પણ ખરેખર આપણને ખબર છે કે વર્તુળાકાર ગતિમાં હું નાનકડો ભાગ લઉં તો આ ભાગ આપણને સુરેખ જ લાગે. તો આપણે એ વિદ્યુતભારિત પદાર્થને આવી રીતે જતા જોતો હોય આપણને લાગે સુરેખ છે, પણ ખરેખર R=mv/qb સૂત્ર પરથી બી આટલું હોય તો એની રેડિયસ બહુ વિશાળ જોવા મળે અને સૂક્ષ્મ પથ આપણને સુરેખ લાગે. ખરેખર એનું કોઈ એક કેન્દ્ર હોય અને એ વર્તુળ ગતિ અહીંયા સ્ટાર્ટ કરતો હોય. મતલબ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્રની હાજરી પણ વિદ્યુતભારિત પદાર્થની ગતિ ઉપર અસર કરશે અને મોટી ત્રિજ્યાથી ગતિ કરશે. સ્વાધ્યાયનો 5.3નો દાખલો છે, એમાં આગળ વધીએ. 5.3ની રકમ જુઓ. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, જો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, એની સાથે 30નો ખૂણો બનાવે તે રીતે મૂકવામાં આવ્યું છે અને એનું ટોર્ક આપ્યું છે 4.5 × 10⁻² જૂલ જેટલું ટોર્ક છે. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? જો ફરીથી ટોર્ક આવ્યું. ટોર્ક ચુંબક ઉપર કેમ લાગે ને એ આપણે સમજીએ ડાયાગ્રામથી. ડાયાગ્રામની જરૂર નથી પણ સમજશું. તમને એમ કીધું છે કે એક મેગ્નેટિક એક ગજ્યો ચુંબક છે એની અક્ષની વાત કરીએ એટલે હું પહેલાં ગજ્યો ચુંબક ડ્રો કરી લઉં છું. તો આ આપણો ગજ્યો ચુંબક થયો. અહીંયા હું નોર્થ પોલ દર્શાવું છું, આ સાઉથ પોલ છે, બરાબર? તો નોર્થ પોલ સાઉથ પોલ છે, આ એની અક્ષ થઈ. ગજ્યા ચુંબકની આપણે અક્ષ દર્શાવી દીધી. આ અક્ષ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો ખૂણો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કીધું, મેગ્નેટનું નહીં, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એને હું રેડ પેનથી ડ્રો કરું છું અને આ અક્ષ સાથે 30નો ખૂણો બનાવે છે. આ બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ છે એટલે હું એને લખું છું બી એક્સટર્નલ. સમજવામાં મજા આવે. તો આ જે ખૂણો છે એ તમને કીધું છે 30 ડિગ્રીનો. ખ્યાલ આવ્યો? નાનો ગજ્યો ચુંબક, એની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે તેવી રીતે મૂક્યું છે. તો એની પર કેટલું ટોર્ક લાગે છે એ ટોર્ક આપી દીધું. હવે ટોર્ક કેટલું લાગે પહેલાં તો ટોર્ક સમજીએ. આપણને ખબર છે કે ભાઈ એમ ડાયપોલ મોમેન્ટવાળા ગજ્યા ચુંબકને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકે તો લાગતું ટોર્ક M×B થાય. તો એમની દિશા પહેલાં નક્કી કરવી પડે તમારે. એમ એટલે ડાયપોલ મોમેન્ટ સાઉથ ટુ નોર્થ હોય, જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નેગેટિવ ટુ પોઝિટિવ હોય એમ અહીંયા સાઉથ ટુ નોર્થ હોય. તો આની ડાયપોલ મોમેન્ટ જે છે એ હું બ્લેક પેનથી ડ્રો કરું છું. તો એ ડાયપોલ મોમેન્ટનો ખૂણો તમે જોઈ શકો છો આવી રીતે ઉપર તરફ છે એટલે આ M થયો. તો M અને B વચ્ચેનો ખૂણો 30નો છે એટલે અહીંયા તમે MB sin 30 કરો તો તમે આગળ વધી શકો. ટોર્ક છે તમારી પાસે, ચુંબકીય ક્ષેત્ર છે, ખૂણોય છે, M ગોતવાનું કીધું હશે. જો છે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે. બહુ ઇઝી દાખલો છે. આગળ પ્રેક્ટિસવાળા દાખલામાં આ ન્યુમેરિકલ મેં આપ્યો હતો, મને 2-3 જણાએ ડાઉટે આપ્યા હતા. ઓકે, હવે તો આમાં ડાઉટ રહેવો જોઈએ નહીં. તો આપણે પહેલાં ડેટા આપ્યો એ લખીએ કે ભાઈ બી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0.25 ટેસ્લા. પછી ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાની છે, દિશા નથી ગોતવાની કીધી એટલે એમ જ લખું છું. પછી ટોર્ક કીધું છે તો ટોર્ક આપી દીધું છે આપણને. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 4.5 × 10⁻² જૂલ.
અને ખૂણો આપી દીધો છે થીટા બરાબર 30 ડિગ્રી. અહીં લખવું પડે એમ તથા બી વચ્ચેનો કોણ. હવે અહીં ચુંબક પર લાગતું ટોર્ક, તો એ ટોર્કનું સૂત્ર છે ટો બરાબર એમ બી સાઇન થીટા. તો હવે તો બહુ ઇઝી થઈ ગયું તમારા માટે. ટોર્કની વેલ્યુ છે 4.5 ઇન્ટુ 10⁻². એમ શોધવાનું છે 2.25 ઇન્ટુ સાઇન 30. તો જો ધ્યાનથી 0.25 એટલે 25/100. 100 અહીંયા આવે એટલે 10⁻⁻⁴ થશે. અહીંયા 4.5 ડિવાઈડ બાય 25 અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા એમ ઇન્ટુ 1/2. તો હિસાબ કરો તમે 9/25 ગુણ્યા 10⁻⁴ અને આ એમ 9 કેમ થયા 4.5 ગુણ્યા 2. હવે ઉપર નીચે બે 4 વડે ગુણી નાખું તો શું થશે 9 ચોકું 36, 36/100 એટલે 0.36 ગુણ્યા 10⁻⁴ અને આનો એકમ શું થાય એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ એમ મળી ગયું તમને. રાઉન્ડ ઓફ કરો તો 3.6 ઇન્ટુ 10⁻, જમણી બાજુ ગયો એટલે 1 ઘાત ઘટે -5 આવે. રેડી? આ ન્યુમેરિકલ પૂરો. આવું દાખલા નંબર 5.4. ઓકે, દાખલા નંબર 5.4 રકમ જુઓ. મેગ્નેટિક મોમેન્ટ આપી દીધી છે એમ બરાબર 0.32. તો જે ડેટા આપ્યો છું હું ભેગું જ લખતો જાઉં છું. ચુંબકીય ચાક માત્રા એમ બરાબર 0.32 જૂલ ટેસ્લા ઇન્વર્સ. આ એકમ યાદ રાખો, મેં પૂછ્યો છે એકવાર. નાના ગજ્ય ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે તમને. તો ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.15 ટેસ્લા. જો ગજ્ય ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશાની ગોઠવણી સ્થિર સંતુલન અથવા તો અસ્થિર સંતુલન દર્શાવે. રકમ સમજીએ. માની લો કે મેગ્નેટિક ફિલ્ડ આમ જાય છે, આ બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ છે. તો તમને કહે છે કે આ સમતલ જે છે ગજ્ય ચુંબક એમાં મુક્તપણે વિચલન કરી શકવો જોઈએ અથવા તો ભ્રમણ કરી શકવો જોઈએ. તો ગજ્ય ચુંબક મારે આમ રાખવો પડે, આવી રીતે સમતલમાં. મતલબ કે આની અક્ષ જે છે ગજ્ય ચુંબકની એ અક્ષ સમતલને લંબરૂપે રાખીએ તો એ ગજ્ય ચુંબક આવી રીતે ભ્રમણ કરી શકે. આ તમારે ઇમેજિન કરવાનું છે. તો તમને પૂછ્યું જ શું કે ચલો આને આપણે બ્લુ પોર્શનને નોર્થ પોલ કહી દઈએ અને આને સાઉથ કહી દઈએ. તો સ્થિર સંતુલન ક્યારે આવે યાદ છે? ડાયપોલ મોમેન્ટ. આ સાઉથ છેડો છે, આ નોર્થ છે. તો આ વિચારવો જોઈએ આ કયું સંતુલન થયું, સ્થિર સંતુલન કે અસ્થિર સંતુલન? મતલબ હું જો ડ્રો કરું તો મેગ્નેટને આપણે ડ્રો કરીએ અહીંયા, ભાઈ ચલો આવી રીતે છે મેગ્નેટ, આ સાઉથ પોલ છે, આ નોર્થ પોલ છે. તો તમે મને કહો આ જે મેગ્નેટ ગોઠવાયેલું છે આ સ્થિર છે કે અસ્થિર છે? સ્થિર અસ્થિરની કન્ડિશન યાદ છે? સ્થિર સંતુલન કોને કહેવાય? આપણને આ યાદ હોવું જોઈએ કે એમ પેરેલલ બી થાય એટલે કે એમ અને બી વચ્ચેનો એંગલ જો 0 હોય તો અહીંયા ડાયપોલ મોમેન્ટ આ તરફ આવે, સાઉથ ટુ નોર્થ, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી, આ એમ બે જો પેરેલલ થાય, ખૂણો જો 0 નો બને બે વચ્ચે, તો એને સ્થિર સંતુલન કહેવાય. જો કે તમને યાદ જ હોય, તમે વિદ્યુત ડાયપોલમાં આ જ કિસ્સા ભણી ગયા છો. એવી જ રીતે અસ્થિર સંતુલન કોને કહેવાય? તો ફરીથી એકવાર રિમાઇન્ડર આપી દઉં તમને કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ આમ હોય અને ગજ્ય ચુંબક તમે આવી રીતે ગોઠવો, અહીંયા નોર્થ પોલ છે, અહીંયા સાઉથ પોલ છે, તો ડાયપોલ મોમેન્ટ આમ આવે ને એમ. તો આ ડાયપોલ મોમેન્ટ આમ છે, મેગ્નેટિક ફિલ્ડ આવી રીતે છે, તો બે વચ્ચેનો થીટા કેટલાનો થયો? 180 ડિગ્રીનો. જો ડાયપોલ મોમેન્ટ એમ અને બી વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી હોય તો એને અસ્થિર સંતુલન કહેવાય. તમને પૂછ્યું છે ક્વેશ્ચન કે સ્થિર સંતુલન ક્યારે મળે ઈ કયો, અસ્થિર સંતુલન ક્યારે મળે ઈ કયો. તો એના બે જવાબ શોર્ટમાં થઈ ગયા કે જો એમ અને બી વચ્ચેનો ખૂણો 0 હોય તો સ્થિર સંતુલન આપે, અને જો એ બે વચ્ચેનો ખૂણો 180 હોય તો અસ્થિર સંતુલન આપે. વળી તમને એક્સ્ટ્રા પૂછ્યું છે કે આ બંને કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો ચુંબકની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે તાર્યું હતું U બરાબર -m.b. કોને સિમિલર?
યુ બરાબર માઇનસ પી ડોટ ઈને સિમિલર છે વિદ્યુત ઉર્જામાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર આવતું અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર આવે છે બાકી બધું સેમ છે તો એ સમીકરણ તમે ત્યાં શીખવો તો એ તમને ફાયદો કરશે તો ચલો આગળ વધીએ આની ગણતરી તરફ તો બે કેસ હું સોલ્વ કરીશ એ અને બી સ્થિર સંતુલન ક્યારે મળે એની ચર્ચા કરશી અને અસ્થિર સંતુલનની તો ચુંબકીય ક્ષેત્ર તમારી પાસે છે ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે બીજો કોઈ ડેટા છે નહીં તો હું અહીંયા આન્સર એ આપું છું સોલ્યુશન એનું કે જો ચુંબકની ડાયપોલ મોમેન્ટ એટલે કે એમ તથા બી વચ્ચેનો કોણ થીટા બરાબર 0 હોય તો ચુંબક સ્થિર સંતુલનમાં હોય રેડી હવે તમારે સ્થિતિ ઉર્જા શોધવાની છે તો અહીંયા જ હેડિંગ આપી દઉં છું આ કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઉર્જા શું આવે યુ બરાબર માઇનસ એમ ડોટ બી સાદુરૂપ આપીએ તો માઇનસ એમ બી કોસ 0 કોસ થીટા આવે ડોટ પ્રોડક્શન છે કોસ 0 આવે બે વચ્ચેનો ખૂણો 0 છે તો એમની વેલ્યુ તમારી પાસે છે 0.32 ગુણ્યા બીની વેલ્યુ તમારી પાસે છે 0.15 અને ગુણ્યા કોસ 0 એટલે 1 તો 15 ગુણ્યા 32 કરવાના છે કેલ્સી નથી મારી પાસે 15 દુ 30 ડાયરેક્ટ કરી નાખીએ વધી 3 15 તેરી 45 ને 3 48 480 ગુણ્યા 10⁻⁴ ઘાત એનર્જી છે એટલે જૂલ ધ્યાનથી જોઈએ તો 0.048 જૂલ આવો જવાબ થયો તો આ જવાબ નેગેટિવમાં આવ્યો એનો મતલબ અહીંથી એક વસ્તુ ક્લિયર થઈ કે જો સ્થિતિ ઉર્જા ઋણ હોય તો એ સ્થિર સંતુલનમાં હોય હવે વાત આવે છે આન્સર બીની તો આન્સર બી માટે જો એમ તથા બી વચ્ચેનો કોણ થીટા બરાબર 180 ડિગ્રી હોય તો ચુંબક અસ્થિર સંતુલનમાં કહેવાય આ તો ક્લિયર છે અને આ સમયે આપણે સ્થિતિ ઉર્જા જોઈ છે તો આ કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ એમ ડોટ બી અને સિમ્બોલ યુ ડેશ કરો તો કરી શકાય માઇનસ એમ બી કોસ 180 માઇનસ એમની વેલ્યુ છે 0.32 બીની વેલ્યુ છે 0.15 કોસ 180 એટલે -1 માઇનસ પ્લસ એટલે પ્લસ 0.048 જૂલ તો એનો મતલબ જ્યારે સ્થિતિ ઉર્જા ધન હોય તો એ અસ્થિર સંતુલન હોય મેક્સિમમ એ હોવી જોઈએ પાછી મેક્સિમમ વેલ્યુ અને ધન કિંમત તો એ અસ્થિર સંતુલન મેક્સિમમ વેલ્યુ પણ ઋણમાં હોય તો એ સ્થિર સંતુલન કહેવાય અહીંયા દાખલા નંબર 5.4 પૂરો થાય છે હવે દાખલા નંબર 5.5 ઓકે 5.5 ખૂબ નજીક આટાવાળા 800 આટાની સંખ્યા આપી દીધી છે તો હું લખી દઉં છું n બરાબર 800 પછી કીધું છે 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેરનું આડછેદનું ક્ષેત્રફળ છે એટલે આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે a બરાબર 2.5 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે એટલે વિદ્યુત પ્રવાહ I આપી દીધો છે 3.0 એમ્પિયર તો તમને કીધું છે સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે મતલબ આપણને ખબર છે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય તો એ ગજિયા ચુંબકની જેમ બિહેવ કરે પણ કઈ રીતે એ આપણે એક વાક્યમાં એને લખી દઈશું કે સોલેનોઇડમાંથી કઈ દિશા એટલે તમારે ચોખવટ કરવી પડે ને સમઘડી દિશા છે કે વિષમઘડી જો સમઘડી હોય તો એ છેડો એનો ઉત્તર ધ્રુવ બને દક્ષિણ ધ્રુવ બને અને વિષમઘડી હોય તો એ ઉત્તર ધ્રુવ બને કઈ દિશામાં સમઘડી કે વિષમઘડી દિશામાં પ્રવાહ વહે છે તેના પરથી તેનો ઉત્તર પહેલા સમઘડી છે તો હું પહેલા દક્ષિણ લખીશ દક્ષિણ કે ઉત્તર ધ્રુવ નક્કી કરી શકાય
ત્યારબાદ કહી શકાય કે તે ગજિયા ચુંબકની જેમ વર્તે છે. હજી શોધવાનું કીધું છે કે તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ શોધો. જો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જોઈ છે તો આપણને ખબર છે વી નો ધેટ ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ n i અને a. n તમારી પાસે છે 800, i તમને આપી દીધું છે 3 અને એરિયા આપી દીધો છે 2.5 ઇન્ટુ 10⁻⁻⁴. તો 8 તેરી 24 00 ગુણ્યા 10⁻⁴ અને આ 25 2.5 છે એને હું 25 કરી દઉં તો 25/10 થઈ જાય. એક 0 કટ થાય. હવે 25 ગુણ્યા 24 કેલ્સી નથી મારી પાસે તો હું ડાયરેક્ટ કરી નાખું છું. 25 ચોકું 100 વધી ચડી 10, 25 ગુણ્યા 2 50 ને 10 600. તો 600 આ થયા બરાબર છે. અને આ 0 મૂક્યું મેં અને ગુણ્યા 10⁻⁴ છે. અને ડાયપોલ મોમેન્ટ છે તો એનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર થાય. રાઉન્ડ ઓફ આને કરી દો તમે તો 6.0 ઇન્ટુ 10⁻⁻1 એમ્પિયર મીટર સ્ક્વેર થાય. આ ન્યુમેરિકલ અહીં પૂરો થાય છે. તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાયનો 5.6, 5.7 અને 5.8 કરવાનો છે. ત્રણેયમાં એક તો ટોર્કનું સૂત્ર આવશે mb sin θ વાળું, પ્લસ કાર્યનું સૂત્ર જે ચુંબકીય ક્ષેત્રની અંદર મેગ્નેટને મૂક્યો હોય તો જે કાર્ય થાય જેમ કે w બરાબર mb cos θ 2 - cos θ 1 વાળું ફોર્મ્યુલા તમને યાદ હશે તો તમારે એ રીતે સોલ્વ કરવાના છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એનું સોલ્યુશન આપી દઈશ.